નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ। તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો। આ કેસ રહેલો છે રૂબી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ કેસ, અને કેસ રહેલો છે બાળ લગ્ન સાથે જોડાયેલો। ફેક્ટ્સ એવા રહેલા છે કે ઇસ્લામ ધર્મની આ યુવતી, જેની ઉંમર 15 વર્ષની અને એમના લગ્ન થવાના હતા, પોલીસને જાણ થાય છે। ચાઇલ્ડ હેલ્પલાઇનની અંદર માહિતી આપવામાં આવે છે અને ત્યાર પછી ટીમ ત્યાં આગળ છોડાવવા માટે જાય છે, બાળ લગ્નને અટકાવવા માટે જાય છે। તો એ સમય દરમિયાન ઘરના સભ્યો તરફથી, સંબંધીઓ તરફથી પોલીસવાળાનો વિરોધ કરવામાં આવે છે અને ત્યાર પછી છોકરીને લઈ અને ફરાર થઈ ગયા। ત્યાર પછી પોલીસવાળાએ એફઆઈઆર દાખલ કરી। તો આજે એફઆઈઆર દાખલ કરી એના વિરુદ્ધમાં અલ્હાબાદ હાઈકોર્ટની અંદર પહોંચ્યા અને કહેવામાં એ આવ્યું કે આ અમે કોઈ ઇલીગલ નથી કરતા, કેમ કે શરિયા કાનૂન અંતર્ગત કહેવામાં આવે છે કે ઇસ્લામ ધર્મની અંદર કોઈ યુવતી બાળકને જન્મ આપવા માટે કેપેબલ થાય એની લગ્ન માટેની ઉંમર રહેલી હોય છે। શરિયા કાનૂન કોઈ એક દસ્તાવેજ નથી, એક સળંગ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો નથી, પરંતુ ઇસ્લામ ધર્મની અંદર જે રૂઢિ હોય, પરંપરા હોય, એમના કસ્ટમ્સ હોય, એને જોડી અને એક તૈયાર થયેલો દસ્તાવેજ છે। શરિયા કાનૂન માટે સૌથી વધારે વિશ્વાસની એક પુસ્તક માનવામાં આવે છે સર દિનશા મુલ્લાની પુસ્તકને માનવામાં આવે છે, અને એમાં ઉંમર સંબંધી વિગત રહેલી છે કે 15 વર્ષ કે તેથી મોટી ઉંમરની યુવતી હોય એ લગ્ન માટે કેપેબલ ગણાય। તો માનસિક રીતે સ્વસ્થ હોય અને શારીરિક રીતે સ્વસ્થ હોય, બાળકને જન્મ આપવા માટે કેપેબલ હોય તો એ મેરેજ કરી શકે, આ પ્રકારની વ્યાખ્યા છે। હવે સવાલ અહીંયા આગળ વારંવાર એ ઉપસ્થિત થાય છે, અલગ અલગ હાઈકોર્ટની અંદર આ સંબંધી કેસ ચાલે છે કે ભારતની અંદર જ્યારે બાળ લગ્ન માટે એક કાયદો રહેલો છે 2006નો, તો બાળ લગ્ન પ્રતિબંધ કાનૂન 2006 એવું કહે છે કે કોઈ પણ યુવક ક્યારે મેરેજ કરી શકે જ્યારે એની ઉંમર 21 વર્ષ હોય, અને કોઈ યુવતી ક્યારે મેરેજ કરી શકે જ્યારે એની ઉંમર 15 વર્ષ હોય। અને પોક્સો એક્ટ અંતર્ગત લખવામાં આવે છે 2012નો કાયદો છે પોક્સો, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલી ઓફેન્સીસ એક્ટ। એમાં લખવામાં આવે છે કે 18 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ છોકરો અથવા છોકરી હોય એની સાથે જાતીય માનસિક રીતે કોઈ સતામણી ન થઈ શકે, હેરેસ ન કરી શકાય। તો જ્યારે દેશની અંદર 2006નો એક કાયદો છે, જ્યારે દેશમાં પોક્સો એક્ટ 2012 રહેલો છે, તો એ સમય દરમિયાન સવાલ એ આવે છે કે ઇસ્લામ ધર્મની અંદર 15 વર્ષની યુવતી સાથે મેરેજ કેમ થઈ શકે? તો વાત એમ રહેલી છે, કોન્ટ્રોવર્સી થાય છે, અને એટલા માટે એક કર્ણાટક હાઈકોર્ટે, કેરળ હાઈકોર્ટે અને ત્યાર પછી અત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે એવી નોંધ કરી કે જ્યારે દેશની અંદર બે પ્રકારના કાનૂન રહેલા છે, તો કોઈ પણ ધર્મની અંદર યુવતી સાથે 15 વર્ષની યુવતી હોય તો એની સાથે મેરેજ ન થઈ શકે, અને મેરેજનો સીધો સંબંધ રહેલો છે જાતીય સંબંધની સાથે। માની લો કે 15 વર્ષની યુવતી સાથે કોઈ મેરેજ કરે પણ એની સાથે જાતીય સંબંધ ન રાખે, લગ્ન જીવન શરૂ ન કરે તો ઇટ્સ ઓકે, પણ લગ્ન કર્યા પછી સાથે લગ્ન જીવન માણે અને જાતીય સંબંધ કરે એ ચોક્કસથી બળાત્કારનો કેસ બને। ધર્મ કોઈ પણ હોય એ યુવતીની માનસિક શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ, અને પોક્સો એ સ્પેશિયલ પ્રકારનો કાયદો છે, સ્પેશિયલી બાળકોને જાતીય સતામણીથી દૂર રાખવા માટે અથવા પ્રતિબંધ કરવા માટે થઈને કાયદો બનાવેલો છે। તો પોક્સો એક્ટની કલમ 42 એમ કહે છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારના કાનૂન અસ્તિત્વમાં હશે પણ તેમ છતાં પોક્સો કાનૂન એની કરતાં હાવી થઈ જશે, મતલબ કે શરિયા કાનૂન એ ઇસ્લામ ધર્મની અંદર પર્સનલ લો છે, તો પોક્સો કાયદો એની ઉપર હાવી થઈ શકે, એની ઉપર પ્રભાવી થઈ શકે। દોસ્તો, તમને કદાચ ખ્યાલ હશે કે 1937ની અંદર અંગ્રેજના સમયની અંદર એક શરિયા લો પસાર કરવામાં આવેલો। આ શરિયા લો ને કાનૂની સ્વરૂપ આપવામાં આવેલું છે, અને એ અંતર્ગત કેટલીક દીવાની બાબતોને મંજૂરી આપવામાં આવી। એ શરિયા કાનૂન 1937 એટલા માટે લાવવામાં આવેલો હતો કારણ કે ઇસ્લામ ધર્મની અંદર મહિલાઓને ઘણા અધિકારોથી વંચિત રાખવામાં આવેલી હતી, ખાસ કરીને વારસાઈ હકમાંથી। તો એમને વારસાઈ હક મળે એના માટે 1937માં શરિયા કાનૂનને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો। 1939ની અંદર જે કાયદો બનાવેલો છે એ ઇસ્લામ ધર્મની અંદર લગ્ન વિચ્છેદ માટેનો કાનૂન છે। મહિલાઓને પણ અધિકાર આપવામાં આવ્યો 1939ના કાયદાથી કે તમે પતિથી છૂટાછેડા લઈ શકો, ટ્રિપલ તલાક લઈ શકો, જેમાં કેટલાક કારણો આપેલા છે, જેમ કે 2 વર્ષથી લગ્ન જીવન ચાલતું ન હોય, ત્યાર પછી પતિ ભરણ પોષણ આપવા માટે કેપેબલ ન હોય, ત્યાર પછી પતિને કોઈ ગંભીર પ્રકારની બીમારી લાગુ પડેલી હોય, પતિ માનો કે નશો કરીને આવતો હોય, અથવા ક્રૂરતા કરતો હોય, અથવા એને લગ્નેતર સંબંધ રહેલા હોય, તો આ પ્રકારના કારણ સાથે ઇસ્લામ ધર્મની અંદર યુવતી છૂટાછેડા, ટ્રિપલ તલાક માટે કોર્ટની અંદર જઈ શકે, તો એના માટે 1939નો કાયદો રહેલો છે। તો દોસ્તો, મારી દ્રષ્ટિએ અત્યારે હાલમાં થોડું લિબરલ થવું જોઈએ, અને ધર્મ કોઈ પણ હોય 15 વર્ષની યુવતી સાથે મેરેજ ન જ થવા જોઈએ, કેમ કે શારીરિક રીતે અને માનસિક રીતે એટલી કેપેબલ નથી કે પોતે જવાબદારી લઈ શકે, લગ્ન જીવનને એ હેન્ડલ કરી શકે, ઉપરાંત એના કરિયરની બાબતો પણ જોડાયેલી હોય।
અને અત્યારે હાલમાં તમને ખ્યાલ હશે કે સમાન દીવાની કાયદો અલગ અલગ રાજ્યની અંદર લાગુ થાય એના માટે બિલ પસાર થાય છે. જેમ કે ગોવા તો ઓલરેડી રહેલું છે, ઉત્તરાખંડ, ત્યાર પછી ગુજરાતમાંથી બિલ પસાર થયું, આસામમાંથી બિલ પસાર થયું અને ટૂંક સમયની અંદર બને કે સમગ્ર દેશની અંદર સમાન દીવાની કાયદો લાગુ થાય અને લગ્ન માટેની ઉંમર જે રહેલી છે એ ઇસ્લામ ધર્મની અંદર પણ ફેરફાર થઈ જશે. સમાન દીવાની કાયદો લાગુ થાય તો એ ઓબ્વિયસ છે કે ફેરફાર થઈ જશે. ત્યાર પછી મારે તમને એ સમજાવવાનું છે કે 2006નો જે બાળ લગ્ન પ્રતિબંધ કાનૂન છે એમાં લગ્ન માટેની ઉંમર જે લખવામાં આવી છે યુવક અને યુવતી માટે, તો એમાં પણ ફેરફાર કરતું બિલ પસાર થઈ ગયું છે અને યુવતી માટે મેરેજ માટેની જે ઉંમર છે એ 21 વર્ષ કરવા માટે સુધારો થઈ ચૂક્યો છે, પણ એને લાગુ થવાને વાર છે, મતલબ કે અમલમાં ટૂંક સમયમાં સરકાર લાવી શકશે. થેન્ક યુ.